لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. فخرج منها خائفا يترقب قال رب نجني من القوم الظالمين. صلوات بر محمد و آل محمد. માહે મુહર્રમના આ ગમનાક દિવસોની અંદર જે કામ મુનાસિબ છે, જે કરવું જોઈએ, જે કરવું યોગ્ય છે, અલ્હમ્દુલિલ્લાહ આપણે ઈ કામમાં મશગુલ છીએ. ગમના દિવસોમાં સવાર સાંજ ફરશે અઝા પર આવવું, ઝિક્રે હુસૈનથી દિવસની શરૂઆત કરવી અને દિવસને પૂરો કરવો. ખરેખર આમ જ હોવું જોઈએ. ખુદા આ રીતના જિંદગી ભર આપણને મુહર્રમ મનાવવાની નેક તૌફીક અતા કરે. મૌઝુ છે આ મજાલિસના સિલસિલાનો કુરઆન અને કરબલા. કુરાને મજીદ દુનિયાના એક જગ્યા ઉપર નાઝિલ થયું. અમુક આયતો મક્કામાં અને અમુક આયતો મદીનામાં. કુરાને મજીદ એક ખાસ સમયગાળામાં નાઝિલ થયું. 23 વર્ષના આ સમયગાળાની અંદર જિબ્રીલ આવતા આયતોને લઈને રસૂલની ખિદમતમાં પેશ કરતા. કુરઆન એક ખાસ સરજમીન પર નાઝિલ થયું, પણ કોઈ ખાસ સરજમીન માટે નથી, પૂરી દુનિયા માટે છે. કુરઆન એક ખાસ સમયગાળામાં નાઝિલ થયું, મતલબ એમ નથી કે એ જમાના માટે જ કુરાન હતું, નહીં. હંમેશના માટે કયામત સુધી આ કુરઆન બધા માટે કુરઆન છે, બધા માટે હિદાયતની કિતાબ છે. કુરઆન અને કરબલા. કરબલાના તરફ પણ આપણે નજર નાખીએ. કરબલાનો બનાવ એક ખાસ સરજમીન ઉપર રૂનુમા થાય છે. કરબલા એક પ્લેસ છે, એક સિટી છે. અત્યારે જેટલું કરબલા છે ત્યારે એટલું તો ના હતું. એક નાની એવી જગ્યા હતી. કરબલાનો બનાવ પણ એક ખાસ સમયગાળામાં બને છે. હિજરી સન 61ની 10મી મુહર્રમના. કેટલી કલાકનો હતો? એક દિવસનો આ બનાવ. સુબહે આશુરથી શરૂ થાય છે અને અસરે આશુરના ઇમામની શહાદત. અમુક કલાકોનો બનાવ, ખાસ જગ્યા ઉપર બનેલો બનાવ, ખાસ તારીખમાં બનેલો આ બનાવ. પણ આ પણ ના સરજમીન માટે છે, ના તો ઈ સમય માટે હતો, નહીં, બલકે પૂરી દુનિયા માટે છે કરબલા. દરેક જમાના માટે છે કરબલા. એટલે જ ખોટી વાત નથી. હકીકત દર્શાવતો આ જુમલો છે કે કુલ્લુ યૌમિન આશુરા વકુલ્લુ અર્ધિન કરબલા. દરેક જગ્યા ઉપર આશુરા અને દરેક સમય આશુરા અને દરેક જગ્યા કરબલા છે. દરેક જગ્યા ઉપર અત્યારે કરબલાની યાદ મનાવવામાં આવી રહી છે. એક બુઝુર્ગ આલિમે દીનનું બયાન છે, જો કે મેં સર્વે નથી કર્યો,
અને મેં આના ઉપર વધારે જાણકારી નથી મેળવી, પણ અત્યારે આજના જમાનામાં દુનિયાનું કોઈ એવું મોટું શહેર નહીં હોય કે જ્યાં ફરશે અઝા ન બિછાવાતી હોય. દરેક જગ્યા ઉપર દુનિયાના મોટા મોટા શહેરોની અંદર, જુદા જુદા દેશોની અંદર જે આપણો તસવ્વુર પણ ના પહોંચી શકતો હોય ને, ત્યાંય આકા હુસૈનના નામ લેવા વાળા પહોંચી ગયા છે. એક આલિમે દીને અમારા ઉસ્તાદ ઠેકાણે હતા, તેઓ બયાન કરતા હતા કે છે એક દેશમાં એક ગામમાં હું ગયો, ત્યાં આપણા શિયાનું એક જ ઘર અને એના ઉપર પણ અય્યામે અઝામાં કાળો પરચમ લગાડેલો હતો. જોઈને એટલી ખુશી થઈ કે આ સરજમીન ઉપર કે જ્યાં આકા હુસૈનને કોઈ ઓળખતા નથી, ત્યાં ઇમામનો ગમ મનાવવામાં આવી રહ્યો છે. આ કરબલા જે દરેક જમાના માટે છે, દરેક જગ્યા માટે છે, બિલકુલ કુરઆની ગુણને લઈને આપણી સામે આવે છે. કુરઆન પણ દરેક જમાના માટે અને દરેક જગ્યા માટે. આપણે આ કરબલાની યાદ મનાવીએ છીએ કુરાન મજીદની આયતોની મુતાબિક છે, જેને અત્યાર સુધી હું બયાન કરતો આવ્યો છું. ખુદ ઇમામની સફર, ઇમામના કયામનો આગાઝ આપણે મદીનાથી લઈ અને આશુરના બિલકુલ ઈ પોઈન્ટ ઉપર કે જ્યાં ઇમામની શહાદત થઈ, અવારનવાર આપણને કુરાન મજીદના જલવા નજરે પડે છે. કુરાનની આયતોથી ઇમામ પોતાના કયામને તત્બીક આપે છે. ઇમામ જે કંઈ કરે છે એને કુરઆન છે, બિલકુલ કુરઆનનો હુકમ, બિલકુલ કુરઆન પ્રમાણે. જાણે આપણને એમ દેખાય હુસૈન સફરે કરબલા પર નહીં, સફરે કુરઆની પર જાતા હોય. ઇમામની સફરના બારામાં ઇમામ પોતાના કયામનો આગાઝ કરે છે. ઈ મંઝિલને કુરઆન મજીદની આયતથી મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. મૌઝૂથી બિલકુલ હટવાનો ઈરાદો નથી. કુરઆન અને કરબલા. આપણે અર્થ કર્યા કે ઝાલિમનો વિરોધ કરવો અને મઝલૂમનો સાથ આપવો, આ કુરાન મજીદે આપણને શીખવાડ્યું છે. અને આવી જ કંઈક બાબત આપણે એક બુઝુર્ગ નબી, જેમનો આજે મારે જિક્ર કરવો છે, ઉલુલ અઝ્મ પૈગંબર જનાબે મૂસા કલીમુલ્લાહ, અલ્લાહના ઈ નબી કે ખુદા જેની સાથે ગુફ્તગુ કરે. અને જનાબે મૂસાનો જિક્ર અલગ અલગ રીઝનથી, અલગ અલગ કારણોસર આજે હું શરૂ કરું છું. એક તો કારણ એ છે, આપણે કુરઆન અને કરબલાની વાત કરીએ છીએ તો દેખીતી વાત છે કુરઆન મજીદમાં જે દાસ્તાન, જે સ્ટોરીઝ, જે કિસ્સાઓ બયાન થયા છે, જનાબે મૂસાની વાત તો આવશે જ. શા માટે? જેટલા પણ નબીઓ દુનિયામાં આવ્યા ને, જો બધાનો જિક્ર તો કુરાનમાં નથી. 1,24,000 નબીઓના જો નામ આવે તો એ કેટલા સિપારા થઈ જાત? નથી. 1,24,000 ના નબીઓના નામ ન તો કુરાનમાં છે ન તો રિવાયતમાં, પણ આ આંકડો જરૂર છે. આટલા નબીઓ ખુદા તરફથી આવ્યા, 1,24,000. કેટલા નબીઓનો જિક્ર છે? 25 કે 26 અંબિયાનો જિક્ર છે કુરાન મજીદની અંદર. શા માટે કયો છો 25 કે 26? ચોખવટથી કયો ને, આ 25 છે યા 26, એમાં ઇખ્તિલાફ છે. બે નબીઓનો જિક્ર છે જેમના બંનેના નામ હતા ઇસ્માઈલ. એક જનાબે ઇબ્રાહીમના ફરઝંદ, બીજા પણ એક ઇસ્માઈલનો જિક્ર થયો છે. આપણા ઓલમાં અમુક ઓલમાં એમ કહે છે આ બંને એક જ નબી છે, અમુક કહે છે ના આ બીજા ઇસ્માઈલ છે. સાદિક અલ વાદ, જેઓ વાયદાના વફા કરનાર હતા, વાયદાને પાળવા વાળા હતા, એમની પણ દાસ્તાન છે. આ જનાબ ઇબ્રાહીમના ફરઝંદ છે કે બીજા, આમાં ઇખ્તિલાફ છે. એટલે ઇસ્માઈલ નામના એક નબી છે કે બે નબી છે, ઇખ્તિલાફ છે. એટલે ગણતરીમાં ફરક પડે. 25 નબીઓનો જિક્ર છે કે પછી 26 નબીઓનો જિક્ર છે. આ જેટલા નબીઓનો ઉલ્લેખ કુરાન મજીદમાં થયો છે, એમની જિંદગીના બનાવોને યાદ કરવામાં આવ્યા, એમાં સૌથી મુફસ્સલ, વિગતવાર, વિસ્તારથી જેનું બયાન થયું હોય ને, એ છે જનાબે મૂસા.
136 વખત જનાબે મૂસાનું નામ આવ્યું છે કુરાન. અને ખુદાની બારગાહમાં જે માંગણી કરતા, જે ડિમાન્ડ રાખતા, ખુદા પણ એને પૂરી કરતો. ખુદાની બારગાહમાં વાતો કરતા, ખુદા એને જવાબ આપતો. અલગ અલગ મોકા ઉપર, જુદી જુદી જગ્યા ઉપર જનાબે મૂસાએ ખુદાની બારગાહમાં શું અરજ કરી અને ખુદાએ પણ જનાબે મૂસાના, હવે મને ખબર નથી આ શબ્દ લાયક ગણાય કે નહીં, બરાબર ગણાય કે નહીં, યોગ્ય ગણાય કે નહીં, પણ વાતને પહોંચાડવા માટે કુરાન મજીદની જનાબે મૂસાના બારામાં દાસ્તાનોને જોતા એમ લાગે કે જનાબે મૂસા ખુદાના લાડકા નબી હતા. બહુ લાડ લડાવ્યા છે. એવી એવી વાતો, એવા એવા પ્રસંગો, એવા બનાવો, ને ખુદા પણ એનું માન રાખે છે, એ બધી વાતોને માને છે. ઔલાદમાં અમુક ઔલાદ હોય ને બહુ લાડકી હોય, એ જેમ કે આપણે એમ કરીએ, એની વાતને માનીએ, એને જરાક મહત્વ આપીએ, એને જરાક આપણે ધ્યાન આપીએ. એવી રીતના જનાબે મૂસા જાણે એમ છે ખુદાની નજરમાં. ખુદાએ અમારી કોમ આમ ડિમાન્ડ કરે છે, ખુદાએ અમારી કોમ આમ ચાહે છે. જનાબે મૂસાને જવાબ આપતો ખુદા અને ખુદાની સાથે ગુફ્તગુ. વાત બધી મુકતા એક બાજુ, ઘણા બધા વાક્ય આપણા સાંભળેલા છે જનાબે મૂસાના બારામાં. એક બનાવ જેને અત્યારે રજૂ કરવું જોઈએ કુરાન મજીદની આયતોથી. સૂરે કસસની અંદર ખુદાવંદે આલમ જનાબે મૂસાની જવાનીનું વર્ણન કરે છે. સૂરે કસસ આયત નંબર 14, 15, 16 ને 17. જનાબે મૂસા બાળપણમાં આપણને ખબર છે એમની માએ સંદૂકમાં નાખી દરિયાના હવાલે, ઈ સંદૂક પહોંચે છે ફિરૌનના મહેલ સુધી. ત્યાં એમનું બાળપણ પસાર થયું, મોટા થયા, જવાન થઈ ગયા જનાબે મૂસા. એટલા તાકતવર, મજબૂત થઈ ગયા, એકલા નીકળે છે પોતાના ગામમાં આંટો મારવા માટે. શહેરની અંદર જાય છે, એકલા દાખલ થાય છે. જાતાની સાથે જ એક બનાવ એની સામે આવે છે. જનાબે મૂસાનો એક સાથી, એક એમનો ફોલોવર, એનો ઝઘડો થાય છે બીજા એક ફિરૌનના માણસ સાથે. આ બંને ઝઘડી રહ્યા હતા, એ બંનેનો ઝઘડો થઈ રહ્યો હતો. જનાબે મૂસા ત્યાંથી પસાર થયા. ઓલો જનાબે મૂસાનો ફોલોવર એ જનાબે મૂસાને મદદ માટે પુકારે છે, એ મૂસા મારી મદદ કરો, આ મને મારી રહ્યો છે, આ મારી સાથે ઝઘડો કરી રહ્યો છે. જનાબે મૂસા દરમિયાનમાં આવ્યા, ઓલાએ મદદ માટે પુકાર્યો, મદદ માટે પહોંચી ગયા. બંનેને છૂટા પાડ્યા, જુદા કરે છે. જુદા કરવા માટે જરાક જોરનો પણ સહારો લેવો પડ્યો. એના સીના ઉપર એક હાથ માર્યા, ઓલાનું કામ તમામ. વાક્યો તો આપણો સાંભળેલો છે. આ બનાવ બની ગયો. આ જનાબે મૂસાનો માણસ બચી ગયો, ફિરૌનનો માણસ ખતમ થઈ ગયો. જનાબે મૂસાની આ દાસ્તાનને ખુદા આ રીતના વર્ણન કરે છે. હું કુરાનની આયત જ પડું ને, મારે વધારે ચોખવટ નથી કરવી, વાક્યો નવો નથી. વલમ્મા બલગ અશુદ્ધહુ વસ્તવા આતૈનાહુ હકમન વ ઇલ્મન હુકમન વ ઇલ્મન વ કઝાલિકા નજઝિલ મુહસિનીન. ત્યારબાદ વદખલ ફિલ મદીનતિ અલા હીન ગફલતિન મિન અહલિહા. એવા સમયમાં જનાબે મૂસા શહેરમાં દાખલ થયા કે જ્યારે લોકોની અવર જવર ઓછી હતી. સાંજનો સમય હતો, લોકો કારોબાર કરીને બધા ઘર તરફ રવાના જાતા હોય, રવાના થતા હોય, બજારો બધી સુનસાન, લોકો પોતાના કામથી હવે આઝાદ થઈ અને જાતા હોય ઘર તરફ. આવા મોકામાં તેઓ શહેરમાં દાખલ થયા. બે લોકોને લડતા જોયા. ફવજદા ફીહા રજુલૈન યક્તતિલાન. બે લોકોને લડતા જોયા. હાઝા મિન શિઅતિહી વ હાઝા મિન અદુવે. એક જનાબે મૂસાને માનવા વાળો અને બીજો એમનો દુશ્મન. ફસ્તગાસહુ અલ્લઝી મિન શિઅતિહી અલા અલ્લઝી મિન અદુવે. ઈ માણસ કે જે જનાબે મૂસાનો માનનાર હતો, મદદ માટે પુકારે છે જનાબે મૂસાને. કોનો મુકાબલો કરવા? કે જે ફિરૌનનો માણસ છે, જે દુશ્મન છે. ફવકઝહુ મૂસા. જનાબે મૂસા એક મુક્કો મારે છે એના સીના ઉપર. ફકવા અલૈહ. એનું કામ તમામ ખતમ થઈ ગયો. ઈ
કાલા, હવે જનાબે મૂસા એમનું રિએક્શન, આ વળી શું થઈ ગયું મારાથી, આ વળી કેવું કામ થઈ ગયું મારાથી. આપણો બધાનો અકીદો એમ છે કે આપણા નબીઓ પૈગંબરો માસૂમ હોય છે, ઇસ્મત એમની પાસે હોય. 1,24,000 નબીઓ બધા માસૂમ, કોઈનાથી ન તો ગુનાહ થાય છે, ન તો ખતા થાય છે, ન તો ભૂલ થાય છે. જે ચીજ શક્ય છે એમનાથી તે છે તર્કે ઔલા. બે કામ છે, એક સારું એક વધારે સારું. નબી કોઈ વધારે સારાને મૂકીને સારું કામ કરે, આને કહેવાય તર્કે ઔલા. આ તર્કે ઔલા અંબિયાથી મુમકિન છે, આ તર્કે ઔલા થયું એમનાથી. જનાબે મૂસાના શબ્દો, કાલા હાઝા મિન અમલી શૈતાન, આ તો શૈતાનનું કામ છે. ઇન્નહુ અદુવ્વુમ મુદિલ્લુમ મુબીન, શૈતાન દુશ્મન છે, ગુમરાહ કરનાર છે અને ખુલ્લો દુશ્મન છે. ત્યારબાદ હવે ખુદાની બારગાહમાં હાથ ઉઠાવ્યા. કાલા રબ્બી ઇન્ની ઝલમતુ નફસી, ખુદાયા મેં મારા નફ્સ ઉપર જુલ્મ કર્યો, ફગફિર લી, તું મને માફ કર. ફગફરા લહુ, ખુદા એને માફ કરે છે. ઇન્નહુ હુવલ ગફૂરુર રહીમ, ખુદા માફ કરનાર છે અને રહેમ કરનાર છે. આયતનો મેં તર્જુમો કર્યો. મૌલાના પેલા કહો છો કે નબી માસૂમ હોય છે, નબી ગુનાહ નથી કરતા, એમનાથી ખતા અને ભૂલ નથી થતી. અને આયતનો તમે આ રીતના તર્જુમો કરો છો, નફ્સ ઉપર જુલ્મ કર્યો, આ કામ શૈતાનનું, ખુદાયા મને માફ કર. આ બધું શું છે? વિરોધાભાસ છે કે નહીં? બયાન કરો છો કંઈક અને કુરાનની આયતો આમ કહે છે. એટલે જ આ ઈ મોકો છે કે જ્યાં અહેસાસ થાય કુરાન ડિક્શનરી લઈને તફસીર ના થાય, એમને એમ તર્જુમા કરીને એની તફસીર ના થાય. કુરાનને ખુદાએ નાઝિલ કર્યું તો નબીને મુફસ્સિર પણ બનાવ્યા છે. નબી પણ જ્યારે દુનિયાથી ગયા, કુરાનને અને અહેલે બૈતને ઉમ્મતની દરમિયાન રાખીને ગયા છે. અહેલે બૈતને મૂકીને તમે કુરાન સમજવાની કોશિશ કરશો, ઉપરથી નીચે પણ પટકાશો ને તો એ કુરાન બરાબર સમજમાં આવવા વાળી ચીજ નથી. ગલત છે ઈ નારો, હસ્બુના કિતાબ અલ્લાહ, કિતાબે ખુદા અમારા માટે કાફી છે. અહેલે બૈતને મૂકીને શું કુરાન સમજમાં આવશે? આ આયતના શબ્દોનો ખરો અર્થ શું છે? જ્યારે સમજમાં ન આવે ને, ડિક્શનરીના અર્થને આપણે જોઈએ, એ બધા મિનિંગને જોઈને આયતના તર્જુમા કરવા લાગી જઈએ, સમજમાં ન આવે ને ત્યારે જરૂરત જણાય માસૂમ જો આ આયતનો ખરો ભાવાર્થ સમજાવે ને તો આ આયત આપણા દિલો દિમાગમાં ઉતરે, તો કંઈક વાત બરાબર બંધ બેસે. નહીતર આપણા અકીદા આમ, કુરાનની આયતો આમ કી છે. આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ, એમની રિવાયત મરહુમ શેખ સદુક પોતાની કિતાબ ઉયુનો અખબારી રિઝામાં આ રિવાયતને લખે છે. આપણા 8મા ઇમામે જનાબે મૂસાના આ બનાવની આયતનો આ રીતના અર્થ કર્યા. મૌલા ફરમાવે છે, જનાબે મૂસા આ લોકોની દરમિયાનમાં આવ્યા. જનાબે મૂસાથી જે તર્કે ઔલા થયું ને એ આ હતું કે કામ વગર કોઈ ઠેકાણે શા માટે આપણે જવું જોઈએ, અને જો ગયા કામ વગર શા માટે કોઈના મામલામાં પડવું જોઈએ, કોઈના ઝઘડામાં કે કજિયામાં આપણે શા માટે એન્ટ્રી કરવી જોઈએ. જનાબે મૂસા એ લોકોના ઝઘડામાં દાખલ થયા, નો દાખલ થયા હોત તો બહેતર હોત. દાખલ થવાના પરિણામો પણ આવ્યા કે જે આગલી આયતોની અંદર ખુદા બયાન કરે છે શું શું થયું. પણ જનાબે મૂસા એમને નહોતું આમાં જાવું, ન જાત તો બહેતર હોત. એ બહેતર કામને છોડી અને આ જગ્યા ઉપર ગયા, આ લોકોના ઝઘડાની અંદર દાખલ થયા. આ છે જનાબે મૂસાનું તર્કે ઔલા. પણ જનાબે મૂસાએ
જે વાત કીધી ને, હાઝા મિન અમલી શૈતાન, આ શૈતાનનું કામ છે. કયું કામ? કયું કામ શૈતાનનું છે? ઓલાને મુક્કો મારીને મારી નાખવું એ કામ? જનાબે મૂસાથી આ કામ થયું, એ શૈતાનનું કામ છે. જનાબે મૂસા એને કહે છે, 8મા ઇમામ કહે છે નહીં નહીં, જનાબે મૂસાએ જે ઓલાને માર્યો એ શૈતાનનું કામ નથી. શૈતાનનું કામ ઈ છે, આ બંને ઝઘડી રહ્યા હતા ને, આ બંનેની અંદર જે ઝઘડો થયો ને, જે બાજવાનું થયું ને, જે એકબીજાને મારવા માટે તૈયાર હતા ને, આ હતું શૈતાનનું કામ. જનાબે મૂસા તો બચાવ માટે ગયા હતા, મઝલૂમનો સાથ આપવા માટે ગયા હતા, ઝાલિમના હાથથી એને છોડાવવા માટે ગયા હતા, અને જે બનવાનું હતું એ બની ગયું. હાઝા મિન અમલી શૈતાન, આ બંનેનો ઝઘડો છે. ત્યારબાદ વલમ તો નફસી, એમ કીધા જનાબે મૂસા, મેં મારા નફ્સ ઉપર જુલ્મ કર્યો છે. એનો અર્થ આ જ થાય, જે તર્કે ઔલા થયું, ત્યાં ન જાત તો બહેતર હોત, ઈ કઝિયામાં ના પડતે તો બહેતર હોત. ઈ તર્કે ઔલાને છોડી દીધા અને અહીંયા આવ્યા, આ જગ્યામાં દાખલ થયા, આ બનાવને જોયા અને ઈ લોકોના મામલામાં પોતે દાખલ થયા ને, જાણે એમ કે આ તર્કે ઔલા નબી એને પોતાના નફ્સ પર જુલ્મ ગણે છે અને ખુદાની બારગાહમાં માફી ચાહે છે. ત્યારબાદ ફગફિરલી, ખુદાને કહે છે, ખુદાયા માફ કર, ખુદાયા તું મને બક્ષી આપ. આ ફગફિરલી આપણે ક્યારે કહેતા હોય? જ્યારે ગુનાહ થયા હોય, ગુનાહે સગીરા હોય કે કબીરા, ત્યારે માફી માંગીએ ને, અલ્લાહુમ્મા ગફિરલી, ખુદાયા મને માફ કર. ગુફરાન, માફ કરજો, આ શબ્દ મૌલાનાનું નામ છે. ગુફરાન, આ શબ્દ એના બે અર્થ છે. એક તો માફ કરવું, અને ખરો અર્થ ઈ છે ગુફરાન, ગફરા એટલે છુપાવવું. બંદો ગુનાહ કરે, ખતા કરે, ખુદાની બારગાહમાં માસિયત કરે, હવે ખુદા પાસેથી દુઆ કરે છે, ખુદાયા તું એને ઢાંકી દે, એને છુપાવી દે. કયામતના જ્યારે હું હાજર થાવ, આ ગુનાહનો બોજ બધા જોઈ લેશે, મારી આબરૂ ચાલી જશે. ફગફિરલી, એને ઢાંકી દે. ખુદા પણ કેવી રીતના ઢાંકે છે? ખતમ કરી દે છે, માફ કરી દે છે, નામે આમાલથી સાફ કરી દે છે. ગફરા અને ગુફરાનનો અર્થ થાય છે છુપાવવું. આપણે ગુનાહને છુપાવવાની વાત ખુદાની બારગાહમાં કરીએ છીએ. જનાબે મૂસા ખુદા પાસેથી માંગણી કરે છે, ખુદાયા તું મને છુપાવી લે. કોના શરથી? કોની નજરોથી? ફિરഔન વાળાઓની નજરોથી, ફિરૌનીઓના શરથી તું મને છુપાવી લે. અને અહીંયાથી જ હવે જનાબે મૂસા છુપાઈ છે. એક જાતની ગૈબત બની ઇસ્રાયલની દરમિયાનમાંથી ચાલ્યા જાય છે અને ગામ મૂકીને જાય છે, હિજરત કરે છે. અત્યાર સુધી બાળપણથી જવાની સુધી ફિરૌનના મહેલમાં. હવે જનાબે મૂસાની એક નવી સફર આગાઝ થાય છે. વાત વાઝે થઈને 8મા ઇમામની હદીસની રોશનીમાં જો કુરઆનના શબ્દોને, કુરઆનના જુમલાને, કુરઆનની આયતોને યોગ્ય રીતે સમજવામાં આવે, યોગ્ય રીતે એને ધ્યાનમાં લેવામાં આવે, તો આ આયત, આના પછીના બનાવ બધું બંધ બેઠશે. બધી વાતો એક પછી એક એનો ભેદ ઉકલતો રહેશે અને સમજમાં આવશે. જનાબે મૂસા આ રીતના ખુદાની બારગાહમાં અર્જ કર્યા અને ખુદાવંદે આલમે પણ એમની મદદ કરી. ખુદાની બારગાહમાં કીધું ને, ખુદાયા તું મને છુપાવી લે. કાલા રબ્બે, ખુદાએ જ્યારે એમને મદદ કરી, છુપાવી લીધા, એમને આગળ મોકલી દીધા. જનાબે મૂસા આ બાબતનો ખુદાની બારગાહમાં શુક્ર કરે છે. ફિરૌનનો એક માણસ જનાબે મૂસાના હાથે મરે છે. ફિરૌનના લોકો શું ખામોશ રહેવાના? ફિરૌનના લોકો શું ચૂપ રહેવાના છે? બની ઇસ્રાઈલ અને ફિરૌનના લોકોની એક મોટી જંગ થશે, એક દુશ્મની ફેલાશે, એક નવો મસઅલો ઉભો થશે. આ મોકા ઉપર જનાબે મૂસાની માંગણી, ખુદાયા તું મને છુપાવી લે, તું મને
આ મામલામાંથી બહાર કાઢી લે, તું મને અહીંયાથી સુરક્ષિત લઈ જા. જનાબે મૂસાની આ દુઆને ખુદાએ કબૂલ કરી. જો એક બાબત ઈ છે, ઓલો માણસ જે મયરો છે એ પણ બહુ સારો નહોતો. જનાબે મૂસાની વિલાદત પહેલા કેટલા બાળકોને કત્લ કરવામાં આવ્યા. કોણે કર્યા હતા? આ જ ફિરഔનના લોકોએ. બની ઇસ્રાયેલ ઉપર કેટલા જુલ્મ કરવામાં આવ્યા. કોણ હતા ઝાલિમ? આ ફિરૌનના લોકોમાંથી. શક્ય છે ઈ માણસ જે મયરો છે એ સજાને પાત્ર હોય, કોઈનો કાતિલ હોય, એને મરવાનું જ હતું, એને સજા મળવાની જ હતી. પણ આ અત્યારે આ મોકો ઈ નહોતો, આ એનો યોગ્ય સમય ના હતો કે અત્યારે એનાથી બદલો લેવામાં આવે, એને સજા આપવામાં આવે. અને જે બનવાનું હતું એ બની ગયું. જનાબે મૂસા હવે આ મામલામાંથી નીકળવા ચાહે છે. ખુદાએ એમને બખૂબી ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી લીધા કે ફિરૌનનો હાથ, ફિરૌનના લોકોનો હાથ જનાબે મૂસા સુધી ના પહોંચે. ખુદાની બારગાહમાં અર્જ કરે છે, ખુદાયા, જો તું મને આ કજિયામાંથી બહાર કાઢીશ ને, તું મને આ મામલામાંથી સુરક્ષિત બહાર લઈ જઈશ ને, એના બદલામાં હું શું કરીશ? قال رب بما أنعمت علي فلن أكون ظهيرا للمجرمين. ખુદાયા, આ નેમત જો તું મને અતા કરીશ કે હું સુરક્ષિત અહીંયાથી છુટકારો પામી જાઉં, વાયદો કરું છું હું ક્યારેય પણ મુજરીમોનો સાથ નહીં આપું, ઝાલિમોનો સાથ નહીં આપું. કોઈ પણ બુરું કામ થાતું હોય હું એને બિલકુલ સપોર્ટ નહીં કરું. આ છે ખરો તર્જુમો. જો આપણે દીને ઇસ્લામની અંદર જુલ્મ કરવાની તો મનાઈ છે, બુરા કામ કરવાની તો મનાઈ છે, એમાં તો કોઈ શક નથી. પણ હવે બુરું કામ કોઈ કરે છે, મારો એનો સપોર્ટ છે, તો એક જરાક મદદ છે. મદદ પણ શેનાથી થાય? તન, મન અને ધન. યા તો હું એના ગ્રુપમાં સામેલ થાવ, એનો બરાબર સાથ આપું, ફિઝિકલી એની બાજુમાં ઉભો રહું, એનો જમણો હાથ બની અને જુલ્મ કરવામાં, બુરા કામ કરવામાં હું પણ સાથ આપું. આ તનથી, ધનથી ઈ બુરા કામ કરે છે, ઈ ખરાબ. હું તો જરાક પૈસા આપું છું, હું તો જરાક માલથી એને, આ પણ શું છે? હાલો કઈ નહીં, હું એની મદદ કરવા જાતોય નથી, એક સિક્કો પણ એને નથી આપતો, અહીંયા બેઠા બેઠા રાજી થાવ છું. ઓલો ખરાબ કામ કરે છે ને, જુલ્મ કરે છે ને, બહુ સારું કરે છે, દિલથી હું રાજી છું. દિલમાં જાણે હું તાળીઓ પાડતો, બહુ સારું કામ કરે છે, આગળ વધતો રહે. અમારો જબાની સાથ છે અથવા અમારો દિલથી સપોર્ટ છે. તન, મન અને ધનથી, મનથી હું જોઈને સાથ આપું તો ઇસ્લામની અંદર આની મનાઈ છે. જનાબે મૂસા માસૂમ છે બહરહાલ, પણ આ જુમલો કહીને એવો તાલીમી જુમલો છે કુરઆનમાં, એમના જુમલાને ખુદાએ જગ્યા આપી. આ કયામત સુધી લોકો માટે દર. જુલ્મ તો ના કરો, જુર્મ તો ના કરો, ખરાબ કામ ના કરો, કોઈ પણ લિહાજથી જો આપણો સપોર્ટ ગણાતો હોય તો એમાં પણ ભાગીદાર બનવાની આપણને કુરાન મજીદની આયતને પડવું જોઈએ. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં કહે છે, વતઆવનુ અલલ બિર્રિ વત્તક્વા વલા તઆવનુ અલલ ઇસ્મિ વલ ઉદવાન. મદદ કરવી છે એકબીજાને, સપોર્ટ કરવો છે નેક કામમાં અને તકવાના રસ્તામાં એકબીજાનો સાથ આપો. હું નમાઝી છું, સામે વાળાને પણ સપોર્ટ આપું, સાથ આપું, એને પણ નમાઝમાં લેતો આવું, જરાક એને આગળ વધારું, ઈ પણ નમાઝી બને. હું નેક છું, ઓલું પણ નેક બને. હું તકવાના રસ્તા પર છું, ઓલાને પણ જરાક લઈ જાઓ. મોમીન એવો નથી હોતો એકલો જન્નતમાં ચાલ્યો જાય, બે ચારને હાથ પકડીને સાથે પણ લેતો જાય. મદદ કરો એકબીજાની તન, મન અને ધનથી. કયા રસ્તા ઉપર? નેકી અને તકવાના રસ્તા ઉપર. પણ હરગિઝ વલા તઆવનુ, મદદ ના કરો અલલ ઇસ્મિ વલ ઉદવાન, ગુનાહના રસ્તામાં અને દુશ્મનીના રસ્તામાં. કોઈની મદદ ના કરવામાં આવે, એકબીજાનો સપોર્ટ
ના કરવામાં આવે. જનાબે મૂસા આ રીતના ખુદાની બારગાહમાં અર્થ કરે છે, ખુદાયા તું જો મને આ નેમત અતા કરે તો હું હરગીઝ કોઈ પણ મુજરીમનો સાથ નહીં આપું. ઇસ્લામની અંદર ઘણા એવા લોકો હતા કે જેઓ પોતે તો ગુનાહના કામમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નહોતા, પણ સાથ સહકાર આપીને. કરબલાના મેદાનમાં જ આપણે જોઈ લઈએ. કરબલાના મેદાનમાં એક બાજુ ઇમામ, એમના સાથીઓ કેટલા હતા? 70, 72, 100, 110, 125 થી વધારે જેટલી સંખ્યા નથી. ઓલી બાજુ કેટલા હતા? ઓછામાં ઓછો આંકડો આપણને મળે છે 30,000, વધુમાં વધુ લાખ સુધી પહોંચે છે, અલગ અલગ રિવાયતો. આપણે ઓછામાં ઓછો આંકડો લઈએ 30,000, આ બાજુ 100 જેટલા લોકો. શું કરબલામાં જેટલા આવ્યા હતા બધાએ તલવાર ચલાવી હતી? બધાએ નેઝા માર્યા હતા? બધાએ તીર ચલાવ્યા હતા? ના. તીર ચલાવનાર, તલવારો ઉઠાવનાર, આગળ રહેનાર અમુક લોકો હતા, અમુક હજાર હતા. બાકી બધા ખાડો પૂરવા માટે આવ્યા હતા, સંખ્યા વધારવા માટે આવ્યા હતા, ભીડ એકઠા કરવા માટે આવ્યા હતા. એ લોકો તો કહી શકે ને કે ભાઈ અમે તો નથી તલવાર ચલાવી, નથી અમે તીર ચલાવ્યા, અમારા ઉપર શા માટે લાનતો વરસે છે? તમારું કરબલામાં આવવું અને સામે પક્ષવાળાને મજબૂત બનાવવું ને, એ જ તમારો સાથ અને સહકાર, એ જ તમારો ગુનાહ છે. જો દુનિયામાં કોઈ ફિરഔન નથી બનતો જ્યાં સુધી સાથ આપવા વાળા ન હોય, સપોર્ટ કરવા વાળા ના હોય. એ લોકો જો હાથ ઉઠાવી લે ને, બધી હવા નીકળી જશે. નથી ફિરૌન બચવાનો, નથી યઝીદ બચવાનો, નથી ઉમરે સાદ બચવાનો. કરબલાના સામેના પક્ષમાં, દુશ્મનના લશ્કરમાં અમુક લોકો આગળ હતા બિલકુલ, અને ઈ લોકો તલવાર ચલાવતા હતા, ઈ લોકો હમલા કરતા હતા. બાકી બધા પોતાના લશ્કર નુમાઈ માટે આવ્યા હતા. આટલું જ નહીં, ઘણા લોકો કૂફામાં રહી ગયા હતા. એ લોકો પણ, એનો પણ એક સાથ સહકાર. અને એના બાદ પણ ઘણા લોકો એવા હતા કે જે બાદમાં દુનિયામાં આવ્યા, એમ છતાંય એમનો શુમાર પણ યઝીદી લશ્કરમાં થશે ખુદાની નજરમાં. આપણે જે ઝિયારત પડીએ ને, ઝિયારતે વારિસા, મશહૂર ઝિયારત, એના જુમલા તો હવે આપણને યાદ થઈ ગયા હોય. લઅનલ્લાહુ મન કતલક, એટલે કોણ? શિમ્ર, યઝીદ, ઉમરે સાદ, હુરમલા, આ બધા. લઅનલ્લાહુ મન કતલક, એ મૌલા જે લોકોએ તમને કત્લ કર્યા એના ઉપર લાનત. વલઅનલ્લાહુ ઉમ્મતન ઝલમતકા, જે ઉમ્મતે તમારા ઉપર જુલ્મ કર્યો. હજી એક જુમલો છે, વલઅનલ્લાહુ ઉમ્મતન, પછી શું છે? સમિઅત બિઝાલિકા વરઝિયત બિ. કરબલાનો બનાવ જે જેના કાન સુધી પહોંચે અને જો ઈ રાજી થાય કે યઝીદે બહુ સારું કામ કર્યું, નાઉઝુબિલ્લાહ, ઉમરે સાદનું કામ એનું વખાણ કરે, ઈ લોકો પણ લાનતના હકદાર, ઈ લોકો પણ યઝીદના સાથી. ઈ પણ જાણે એમ કે ઉમરે સાદના લશ્કરમાં હતા. માસૂમથી જ્યારે પૂછવામાં આવ્યું ને, હાલો ઈ લોકો જે ઈ જમાનામાં હતા, યઝીદના લશ્કરના વખાણ કરતા હતા, ઈ લાનતને પાત્ર. પણ ઓલી જે ઔલાદો, જે નસ્લો જે આ લોકોથી ચાલી, ઈ લોકો સુધી પણ લાનત પહોંચી. ઇમામ કે છે હા, કારણ કે ઈ લોકો પોતાના બાપ દાદાના કામ ઉપર રાજી હતા. પોતાના બાપ દાદાઓએ જે કંઈ કર્યું એના ઉપર સંતોષ રાખતા હતા. આ પણ ઇન્સાનને જાલિમનો સાથી બનાવી દે છે. કોઈ પણ રીતે જાલિમના કામમાં જો સપોર્ટ કર્યા ને, આ વાત બરાબર નથી. એક આલિમે દીનથી સવાલ પૂછવામાં આવ્યો ઈ જમાનાની અંદર
કે ભાઈ બની ઉમૈયાના હુકુમતની અંદર એક માણસ કામ કરે છે. જાલિમના હિસાબ કિતાબ ને બસ ઈ તપાસ કરે છે, હિસાબ કિતાબ લખવાનું કામ કરે છે. ઈ ન તો કોઈના ઉપર જુલ્મ કરે છે, ન તો કોઈને કત્લ કરે છે, ન તો કોઈને કૈદખાનામાં નાખે છે. આ બાબતમાં આ એની રોજી, આ એનું કામ બરાબર છે કે નહીં? આલિમે દીનનો જવાબ કુરાન મજીદની આ જ આયતની તિલાવત કરે છે. જનાબે મૂસા કીધા ને, ખુદાયા હું કોઈ પણ જાલિમનો કોઈ રીતે સપોર્ટ આપનાર નહીં બનું. ગમે તે રીતના જરાક સાથ આપવાની વાત આવી જાય એટલે ઇન્સાનને જુલ્મના કામમાં ભાગીદાર બનાવી દે છે. બહરહાલ જનાબે મૂસાને ખુદાવંદે આલમે નજાત આપી. હવે જનાબે મૂસા જાય છે શહેરને છોડીને, મિસ્રને છોડીને. જ્યારે નીકળી રહ્યા હતા ને શહેરથી, કુરાને મજીદની એક આયત આ જનાબે મૂસાના નીકળવાનું બયાન કરે છે. વખરજા મિન્હા ખાઇફન યતરક્કબુ વકાલ રબ્બિ નજ્જિની મિનલ કૌમિ ઝાલિમીન. આ આયત જે જનાબે મૂસાના આ મિસ્રથી નીકળવા વખતેના બયાનને દર્શાવે છે. ઇમામે હુસૈન મદીનાથી નીકળી રહ્યા હતા ને ત્યારે આ જ આયતની તિલાવત કરે છે. વખાઇફન, ઇમામ નીકળે છે, મદીનાથી નીકળે છે. ઇન્શાઅલ્લાહ એનો તર્જુમો અને આ આયતના અનુસંધાનમાં અમુક બાબતોને હું આયતને સહી રીતના પડી લઉં. ફખરજા મિન્હા ખાઇફન યતરક્કબુ قال رب نجني من القوم الظالمين. આ આયતની આકા હુસૈને પણ તિલાવત કરી મદીનાથી નીકળતી વેળા. શું સંબંધ છે? જનાબે મૂસા શહેરથી ખારીજ થાય છે અને આકા હુસૈન મદીનાથી ખારીજ થાય છે. કઈ રબ્ત તો છે ને. માસૂમનું કામ એમને હિકમત વગર ના હોય. જ્યાં જ્યાં ઇમામે તિલાવતો કરી છે, જ્યાં જ્યાં ઇમામ જે આયતનો ઇંતખાબ કરી અને એ આયતને પડે છે ને, ચોક્કસ કઈ ને કઈ મુનાસિબત છે. આ આયત બરાબર અહીંયા બંધ બેસતી આયત છે એટલે ઇમામે તિલાવત કરી. શા માટે અમુક જગ્યા ઉપર બીજી કોઈ આયતોની તિલાવત કરી? શા માટે ઇમામના કપાયેલા સરે અસ્હાબે કહેફની વાત બયાન કરતી આયતની તિલાવત કરી? આ બધાની અંદર રાઝ છે કે ઇન્શાઅલ્લાહ આપણે એને બયાન કરવાની કોશિશ કરશું. જનાબે મૂસા એમની દાસ્તાન અહીંયા સુધી અને આ આયત જે બયાન કરે છે ઇન્શાઅલ્લાહ આપણે એને આગળ વધારશું. આજની તારીખ માહે મુહર્રમની 4મી તારીખ. અસ્હાબે ઇમામે હુસૈનનો zikr ઇમામના અસ્હાબ અને સાથીઓમાં જ્યારે ધ્યાનથી જોવામાં આવે તો અમુક લોકો એવા આપણને દેખાય કે કરબલા પહેલા જો એમની જિંદગીને જોઈએ ને તો આપણને ગુમાન પણ ના થાય કે આ હસ્તીઓ શુહદાએ કરબલામાં સામેલ છે. અને અમુક લોકો માટે લાગતું હતું કે ચોક્કસ આ તો કરબલા આવશે, આવવું જોઈએ, એને નોર્મલ છે કે તેઓ આવે, પણ તેઓ મહેરૂમ રહી ગયા. ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી, ગઈકાલે આપણે નામ લીધા, એનો કિસ્સો બયાન કર્યા રાતની મજલિસમાં. એને આવવું જોઈએ પણ નથી આવતું. પણ જેના વિશે આપણને ગુમાન પણ નથી, જેઓ શિયા પણ નહોતા, ઇમામને ઇમામ માનવા વાળા નહોતા, એ લોકો દાખલ થઈ ગયા. હદ તો ઈ છે જેઓ અમુક દિવસો પહેલા મુસલમાન નહોતા, એમનો શુમાર પણ શુહદાએ કરબલામાં ઇમામે હુસૈનની હમરાહી, એમના સાથમાં આવી જવું ઇન્સાનને કેટલું બુલંદ કરે છે. ઇમામ એક જગ્યા ઉપર એક ખૈમાને જુએ છે. ઇમામ ત્યાં જાય છે, ખૈમાની નજદીકથી પસાર થાય છે, જુએ છે એક ઝઈફા છે, એક બુઝુર્ગ ખાતુન છે. ઇમામ એના જિંદગીના બારામાં પૂછે છે, તમે અહીંયા શું કરો છો? કે છે અમે અહીંયા જ રહીએ છીએ બયાબાનમાં, અમારા જાનવરો છે, મારો દીકરો ગયો છે જાનવરોને ચરાવવા માટે, એની હમણાં શાદી થઈ છે, દિવસના ભાગમાં એ લોકો બહાર જાય છે, સાંજના અહીંયા આવી જાય છે. ઇમામ કહે છે જિંદગી જીવવામાં તમને કોઈ તકલીફ છે?
કે છે આકા અહીંયા તો બધું છે અલ્હમ્દુલિલ્લાહ, બયાબાનમાં ઝાડ પાન છે, અમારી પાસે જાનવરો છે, રહેવાની જગ્યા છે, પણ પાણીની બહુ તકલીફ છે. પાણીની સગવડતા અહીંયા નથી. ઇમામ એના ખૈમાની પાછળ ગયા, પોતાના નેઝાથી એક પથ્થરને હટાવ્યા, શું જોયું? મીઠા પાણીનો ચશ્મો ત્યાં મોજૂદ. એટલી ખુશ થઈ ગઈ, એટલી દુઆઓ દીધી. ઇમામ એને પૈગામ આપે છે, તારો દીકરો જ્યારે આવી જાય મારી પાસે મોકલજે. અમે એક મિશન માટે આગળ જઈએ છીએ, અમે એક કામ માટે આગળ જઈએ છીએ, તારા દીકરાને કહે અમારો સાથ આપે. આ ખાતુન ખૂબ ખુશ થાય છે, દુઆઓ દે છે, અને ઇમામ ત્યાંથી આગળ વધ્યા. રાતના જ્યારે એનો દીકરો આવે છે, એના દીકરાની ઝૌજા આવે છે, ઝુહૈરે કૈન, વહબે કલ્બી, માફ કરજો, વહબે કલ્બી જ્યારે આવે છે, એની માને જુએ છે, ખૈમા પાછળ પાણીના ચશ્માને જોયા, સવાલ કરે છે, એ માદરે ગિરામી આ બધું શું છે? વાત કરી, આકા હુસૈનનો પૈગામ પહોંચાડ્યા, અને સાંજના સમયે આ ત્રણેય હસ્તીઓ, માં, દીકરો, દીકરાની ઝૌજા, આકા હુસૈનની ખિદમતમાં આવ્યા. વાતને મુખ્તસર કરો, સૌથી પહેલા તો કલમો પડી દાયરે ઇસ્લામમાં આવ્યા. ઇમામના સાથીઓ બની ગયા. કે છે આકા હવે અમે બધા તમારી સાથે, અમે બધા તમારા કાફલામાં સામેલ થવા માંગીએ છીએ. ઇમામની સાથે સાથે કરબલા સુધી સથવારો કરાવે છે. હજી વહબે કલ્બીની શાદીને 9 દિવસ થયા છે, નવી શાદી થઈ છે. માનો હુકમ છે, એ દીકરા, આકા હુસૈન જે રસૂલના ફરજંદ છે, જે બીબી ઝહરાની ઔલાદ છે, ચોક્કસ એનો સાથ આપજે જ્યાં સુધી તારા બદનમાં હયાત છે. આકા હુસૈનને એકલો નહીં મૂકતો. આ લોકો જાય છે કરબલાના સફરમાં. જ્યારે કરબલાની અંદર એક એક શહીદ ઇમામની રજા લઈને મેદાનમાં જતો. વહબે કલ્બી ઇમામ પાસે આવે છે રજા લેવા માટે. ઇમામ એને રજા આપી પહેલા પોતાની માની મુલાકાત માટે જાય છે. એની માં કહે છે, એ મારા દીકરા, આવતીકાલે બીબી ઝહરાને મોઢું દેખાડી શકું એવી કુરબાની તારે આપવાની છે, ત્યાં સુધી હું રાજી નહીં થાવ. હુસૈનની માં સામે તું તારી માની આબરૂ રાખી લેજે. લ્યો અઝીઝો, માએ રૂખસત કર્યા, ઇમામે રજા આપી. જ્યારે પોતાની ઝૌજા, એનો પણ એક હક બને છે ને, એનાથી પણ મુલાકાત માટે ગયા. ઝૌજા કહે છે, એ મારા વાલીઓ વારીસ, હું તમને રોકતી નથી, હું તમને જવાથી અટકાવતી નથી. મારી 2 માંગણીઓ છે. આકા હુસૈનની ખિદમતમાં આવો અને આ 2 માંગણીઓનો વાયદો કરો. એક માંગણી તમારાથી છે અને બીજી માંગણી આકા હુસૈનથી છે. ઇમામની ખિદમતમાં આવ્યા, આવીને અર્જ કરે છે, મૌલા, હું મારા વાલીઓ વારીસને રોકતી નથી, બસ એટલું કહેવા ચાહું છું, દુનિયામાં તો આપણે સાથે ના રહી શક્યા, આખિરતમાં પણ જન્નતમાં મારી સાથે રહેશો. વાયદો કરો, મને લઈને તમે જન્નતમાં જાશો. ઇમામના હુકમથી વહબે કલ્બી આ વાયદો કર્યા. બીજી માંગણી, બીજી ઈચ્છા ઈ છે, મૌલા, મારા વાલીઓ વારીસની શહાદત બાદ જ્યારે હું એકલી થઈ જઈશ, મને રજા આપો, હું શહેઝાદીઓના ખૈમામાં ચાલી જાઉં, મારો પડદો મહેફૂઝ રહી જાય, કોઈ મારો ખ્યાલ રાખવા વાળું હોય. ઇમામ એના પડદાની હિફાજતના વાયદાના શબ્દો નથી કહેતા. ઇમામની આંખોથી ફક્ત આંસુ નીકળી ગયા. ઇમામ કઈ જવાબ નથી આપતા. ઇમામના આંસુઓને ઇમામની હા સમજી આ બંને ચાલ્યા જાય છે. વહબે કલ્બી જંગ કરતા કરતા, વહબે કલ્બી જ્યારે લડતા લડતા જમીન પર આવ્યા, દુશ્મનોએ એમને ઘેરી લીધા. એમના બદનને તરત જ સરને બદનથી જુદા કરવામાં આવ્યું. શેમ્ર વહબે કલ્બીના સરને એની માના ખૈમા તરફ ફેંકે છે. વહબે કલ્બીની માં એટલી સબ્ર કરનાર હતી, દીકરાના સરને આગોશમાં લીધી, બાલને સાફ કર્યા, દાઢીને સાફ કર્યા. એ દીકરા, માફ કરજે, રાહે ખુદામાં દીધેલી ચીજ અમે પાછા નથી સ્વીકારતા. સરને વાપસ કરી દીધું. લ્યો અઝાદારો, મક્તલની અંદર વહબે કલ્બીના લાશ, એનો જનાઝો મક્તલમાં
ખૂન આલુદ હતો. વહબની ઝૌજા, એનું દિલ ભરાય આવ્યું, કઈમાંથી નીકળી પોતાના શૌહરની લાશ પર આવે છે, એમના ખૂનને સાફ કરે છે, ત્યાં કિરિયા કરે છે. આ મોકા ઉપર રુસ્તમને શેમ્ર પોતાના ગુલામને હુકમ આપે છે, એક લોડાનો નેઝો આ ખાતુનના માથા પર મારવામાં આવે. આ ખાતુનને ત્યાં જ એમના શૌહરની બાજુમાં શહીદ કરવામાં આવી. ઔરતોની કુરબાની પણ કરબલામાં છે. શોહદાએ કરબલામાં સૌથી પહેલી ખાતુન વહબે કલ્બીની ઝૌજા છે. આ મોકા ઉપર આપણને ઇમામના આંસુઓ સમજમાં આવી ગયા. આ બીબી ઉમીદવાર હતી. શાયદ વહબની શહાદત બાદ બીબી ઝૈનબના ખૈમામાં આવીને એનો પડદો મહેફૂઝ રહી જાય. ઇમામને જનાબે ઝૈનબની બેરેદાઈ નજર આવતી હતી. ઇમામ વાયદો નથી કર્યા, સાથોસાથ ઇમામને ખબર હતી, એ વહબની ઝૌજા, વહબની સાથે સાથે તારી પણ શહાદત મેદાને કરબલામાં. વહબ તને લઈને સાથે જન્નતમાં દાખલ થશે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન.